એની પત્નીને ફોન કર્યો ડાયો થઈ. હાલો કે હા 5 મહેમાનને લઈને આવું છું, રસોઈ તૈયાર રાખજો. તો હમેલી ઝીણા અવાજમાં જવાબ આવ્યો, એ સુવિધા આપકે ટેલિફોન में उपलब्ध नहीं है, લઈ જા લે. ખરેખર અમુક તો ગજબ છે. એકને જમરાજા લેવા આવ્યા, પાડો લઈને, પાડો પાડો સાસુ જમરાજાનું વાહન પાડો, પાડો લઈને આવ્યા લેવા. બોલા કે લે બોલો પી ગયેલો, ધૂળમાં બેઠેલો રોડ ને નથી આવું. એ હું ગયા, અમે મારા બાપ નું નથી માનતા. તું કોણ સર? તારો બાપ હું જમરાજા છું. તારા બાપ ને લઈ ગયો થઈ છે. હેલામ એટલે જમરાજા છો, માને હમ ખાવ રહેવા દે, મારી માં રાંધલ છે, ગોબો ઉપાડી લે. હેલામ તો બોલો હું કે આવું ખરો, પણ પાડો હું હાકી લઈ. જમરાજે મૂકીને વ્યા છે કે આને નો લઈ જા. આ ક્યાં લઈ જાવ? આ તો ભઠિયા લઈ જા લેવા. અરે એક બેન આમ રોટલી કરતા જાય અને એના પતિને જમાડતા જાય. અમુક બેનો બહુ હારા હોય. હા એમ ગરમા ગરમ રોટલીઓ, અને ઓલો જ્યાં રોટલી ખાઈ ન રહ્યો ત્યાં તો આ બેને તરત એને ગરમ આપી હોય. એમાં જ આમ રોટલી તોડી તો અંદરથી વાળ નીકળે. આ તો વાટે જ બેઠો તો ખીજાવા હાટું. અમુક તો ઉપેલી ખીજાવા જાય. અરે એક જણો તો એના છોકરાને મારતો હતો, એના છોકરાને એટલો મારે, છોકરો તળેલા નાખે. રાડે રાડ પાડોશી કૂદી કૂદીને આવ્યા, હું કામ મારો છોકરાને? કે કાલ મારા છોકરાનું 12માનું પરિણામ છે, નીટ. કાલે ગઈ ને નીટની પરીક્ષા. આપણે તો કોઈ આપી જ નહીં હોય ને. નીટ ક્યાંથી એવી ભાગશાળી હોય કે આપણે એ પરીક્ષા આપીએ? એ તો નીટના ભાગને એમાં આપણે શું કરીએ? આ એવું જ માનવાનું ખરેખર. હા નાપાસ થાય તો કઈ ચિંતા નહીં કરવાની. કોક તમારી રાહ જોઈને બેઠું છે, ઉત્સાહમાં રહેવાનું. આ અમે આખી ટીમ છે, હરામ બરોબર 1 કે 10 ની બહાર ગયા હોય. આ તબલામાં મુકેશ સંગત આપે, તાળીઓથી વધાવો. મુકેશ બારો આમાં મામા હું કરજો, આમાં મામા કરાય બેટા. જો એ ભણ્યો નહીં ને એટલે, નગર તો ન કરે આમાં. એમાં અડધા એવા છે. એમ ન માનતા કે ધારાસભ્યો બધા ગ્રેજ્યુએટ છે. એક ધારાસભ્ય છૂટાઈ ગયા ને ગાંધીનગર ગયા, ત્યાં બંગલો મળ્યો મિનિસ્ટર સાથે. તો પછી હારવાર એ ગયા હોય ને, એમાં આપણા ગામડાના મહેમાન આવ્યા બનાસના. આપણા ધારાસભ્ય કીધું કે આમ જો બનાસના મહેમાન આવ્યા, પાણી લાવો. નકર પટાવાળા હોય, પણ આ ઘરના ને કીધું. તેના ઘરના આવ્યા લોટા ભરી. અરે ફ્રીજમાંથી બોટલ લાવ. કે કયું ફ્રીજ? કે આ પડ્યું અંદર. એ ફ્રીજ છે તો મારે એમ કે લોટકા બારણા વાળો કબાટ છે, મેં તો તમારા કપડા મૂક્યા એમાં. બારા કાઢ્યા તો બટન માથે બરફ જામી ગયેલો. આપણને એમ થાય કે આવા દોઢ હોય ગયા તો શું ફેર પડે એમ. અમે આ બધા ભણેલા ખૂબ છે. મુકેશ 10માં નાપાસ. બધા તાળીઓ. તબલા કેવા સરસ વગાડે. અને 8 વાર અમેરિકા જઈ આવી. હા ગ્રેજ્યુએટ હમણાં માટે મારે નથી આ વિઝા આપતા. આ તબલા ઉપર વિઝા લઈ આવી. બાજુમાં અમારે દેવ, એને તો હમણાં જ પરીક્ષા આપી. 10માં 2 વિષયમાં ઉડ્યો, બીજી ટ્રાયમાં 100 વિષયમાં. હું હવે ટ્રાય દેતો નહીં. એટલે દેવને તાળીઓથી વધાવો જોઈએ. તબલામાં સફળ છે. આ 9માં નાપાસ છે. વિપુલ, વિપુલ ને તારું નામ? સોથા બાપુનો દીકરો છે. અમારા વિપુલ બેન્જામાં સંગત આપે છે, એને તાળીઓથી વધાવો. બાજુમાં અમારા ભાવનગરનું ઘરેણું પૂજ્ય નારાયણ સ્વામીથી લઈને માયા આયર સુધી જેને સંગત આપી છે, બહુ જૂના છે. ઉંમર નથી દેખાતી, પણ એના દીકરાની ઘરે દીકરા છે, દીકરા મિલિટરીમાં છે. એવો અમારો ભૂપતભાઈ મેર, એ 4 ધોરણ પાસ.
અમેરિકામાં સૂર્યમાન લાડવા ખાતા જોયા. એ રોડ ઉભર્યો ન્યા છે ને, તમે આમ સાંભળો, ન્યા પાછું કેવું હોય આ તમને કહું, ગમે ત્યાં ટોળું વળીને બેહી ન એકાય, કેમેરામાં આવી જાવ તો આ અમારી ટુકડી ત્યાં હું શનિ રવિ 2 પ્રોગ્રામ હોય, પછી 5 દી હાવ એની રીતે ફરતા હતા. તમે આરે લેતા ગયેલા તે એ આ હકીકત હો, નરું સત્ય. આ 5 જણા, હું તો નહોતો આરે, એ 5 જણા હમણાં ફરવા ગયા ને, ત્યાં સ્ટેશન જેવું હતું કાંઈક, ત્યાં 5 ભેગા બેન લાડવા ખાતા હતા. ત્યાં પોલીસ આવી જાય, ચોખ્ખું પૂછ્યું તમે ભેગા અહીં કેમ ભેગા બેઠા, કેમ કઈ યોજના કરો છો? પછી જે આવડા ત્યાં ઓલા તો હિન્દી નો સમજતા ને, એની હમણાં હિન્દી બોલતા હતા, અમે ડાયરા વાલા હે, હિન્દી બોલો ગુજરાતી બોલો, હું ફેર પડો. અને એ લાડવા હે, સુરમે કા હે, વોટ વોટ નહીં, સુરમા હે, અમે વોટ દઈને આવ્યા હે. પછી બેનર દેખાડ્યા, આવડે ઈશારા કર્યા. નેટમાં ઓલે જોયું, એની પાસે બધી સિસ્ટમ. પછી આવડે કીધું કે રેડી, પણ આવી રીતે બે હતા નહીં. હા હતા નહીં, અહીંયા આવ્યા ગો ગો ગો. શું કીધું? ગો ગો કીધું તો કે નહીં, ગોળ ગોળ તો લાડવામાં હે ગોળ. ખરેખર આમાં અઘરામાં અઘરું કાંઈ હોય ને ભાઈ તો મંજીરા વગાડો મારા. એટલા સંગીતના સાધનો છે, એમાં અઘરામાં અઘરું હોય તો આ મંજીરા. ભલે રામદેવ બાબા યોગ કરે પણ આવે મંજીરા વગાડો. 5 મિનિટ નો વાગે, રામદેવ બાબા થી નો વાગે, જો વગાડે નો વાગે. મંજીરા અઘરું છે, એટલે નાપાસ થાય તો એમાં પાછું હમણાં કાંઈ વાંધો નહીં, ચિંતા નહીં કરી. પાછું મને એ થાય, અભણ બાપુજી છોકરાઓને ગગલાવે, ભનો ભનો. અમારે કેદાન કિશોરદાનજી ટાપરિયા, હમણાં એની કવિતાનું પુસ્તક બહાર પડી રહ્યું છે, એની તાળીઓથી બધા બહુ સારા એની કવિતા. એના ગામમાં એક ભાઈ મને વાત કરતા હતા, એક વડીલ વાળું કરવા બેહે ને એના છોકરાઓને ગગલાવે. જમતી વખતે છોકરાને હકે જમાવે, જમે નહીં, અને બાપા ખીજાય, આવી ગયા રખડીને, ખાઈ લ્યો સાનામના. આ જોયું આપણા ગામના નાથાભાઈ નો છોકરો પીઆઈ થયો, તમે વાહડા આટા મારો, તમારી હારે જ છે, તમારે હારે ભણતો, કોક પહેલ ક્યાંક શીખો. બીજે દી પાછા ઓલા જમવા બે, ત્યાં કોક છોકરાના સમાચાર મળ્યા કે ફલાફલાનો દીકરો તલાટી મંત્રી થયો. જોયું પ્રેમજીબેન છોકરો તલાટી થયો, તારે હારે ભણતો. ઓલા કે ખાવા દે ની બાપા, રોજ હાજે એકની કાંઈ લાગે. પછી છોકરાનો મગજ ગયો, ભાઈએ ભાઈ મળ્યા વાત કરે, મોટા ભાઈ હા બાપાને સમજાવો, સરદાર વલ્લભભાઈ પટેલ એને હારે હતા, લોખંડી પુરુષ છે ને આપણો બાપ આયા ને આવડા કે આવા માટે કયો બાપાને કયો કાંઈ. આપણા બાપા ગાંધીજીની હારે જ ના, ગાંધીજી રાષ્ટ્રીય પિતા બન્યા, આપણો બાપો આપણો હરખો બાપ નથી બની શકતો, અને શીખવાડો. તા બાપુ જ કીધું સાને મને ખાઈ લ્યો, સાને મને વાળું કરી લ્યો. એ બોલો ભાઈ છોકરાઓને મળ્યો મારવા, એવો છોકરાને મારે. પાડોશી આવ્યા, શું કામ મારો આને, શું કામ મારો છોકરાને? કે આવતીકાલે એનું પરિણામ છે 12માનું. કે આવતીકાલે 12માનું પરિણામ છે, આજ શું કામ મારો? કાલે હું બહાર ગામ જવાનો છું. બાપને ભરોસો કે આપણો ઉડ્યો જ હોય એટલે અગાઉમાં આપણે જીકી લઈએ. અમુક બાંધવા જાય એટલે ખીજાવા જાય, આમ રોટલી તોડી તો અંદરથી વાળ નીકળ્યો અને મીડિયો રાડ્યું નાખવા. તમને ખબર હતી રોટલી મૂક્યું જોઈ, એ તો વાત છે. અને અમને ખરેખર અમે તમારો આભાર બહુ માનીએ. શું કામ? કોઈને હૈયે રહેતું જ નહીં, એટલે તમારું વર્ષોથી હાલે. હજી અમે ગણપતિના ભજન પાકા નથી કર્યા ને બુકુલીને બેહી તો
અમે સામે આમ બુકો મૂકી દે મૂળ મહેલમાં પાનું ફરી ગયું તો કે વાગે ભડા કે નહીં. રોટલી તોડીને વાળ આવ્યો. ઈ આ ઉમરે જ હો, વાળ આ ઉમરે જ દેખાય. તાજા તાજા પરણેલા હોય ત્યારે વાળ ન દેખાય, ત્યારે તો ઈ જ દેખાતા હોય. હા, તાજા તાજા પરણેલા જે ફરવા નીકળે ને હું જોઉં છું સાહેબ, ઓહો એમાં બે એકલા હોય, એ બે બેઠા જે ઓલો પડકે બેઠો હોય. આમ ગુલ્ફી કડે ઓગળતો હોય, આપણે એમ થાય કે આગળ ડબલે ડબલે ડોલમાં પડવો પડશે. બે જણા એકલા બેઠેલા, તાજા તાજા પરણેલા, અઠવાડિયું થયેલું છે લગ્ન ને, બે બેઠેલા, બે ખારી સિંગ ખાતા હતા. કોરીઓ બીજો હારે નહોતું કાંઈ. કોરામાં સમજો કે સમજો ને, એક ભાઈ વાડીએ હૂતો હતો ને તો મોઢામાં સાપ ગળી ગયો. તો કારક કારક બપોરે મોઢામાં સાપ બહાર નીકળે, આમ પકડવા જાય તો પાછો વયો જાય. ઓર્ડર કરી ભાઈ હોસ્પિટલે ગયો કે સાપ વયો ગયો. હવે બારો આવે તો એક જ વાર આવ્યો ને પકડવા ગયો, તે દૂર નથી આવતો. કાંઈ વાંધો નહીં, આ ખારીસિંગ લેતો જા અને થમ્સઅપ લેતો જા. રોજ થમ્સઅપ પીવાની, અરે ખારીસિંગ ખાવાની. આ થમ્સઅપ નો તમથો કહું, ખારીસિંગ અરે જે પીવાતું હોય એ કે તમારે આ પીવાનું અને હારે ખારીસિંગ ખાવાની. 3 દી ખારીસિંગ ખાજો, ચોથે દિવસે ખાલી થમ્સઅપ પીજો, ખારીસિંગ નો ખાતા કે નીકળી જાય. કા ખારી એકલું થમ્સઅપ પીને અહીંયા વી આવ્યું છે. થમ્સઅપ પીતા પીતા હોસ્પિટલ વી આવ્યું છે. બોલો થમ્સઅપ પીતો પીતો હોસ્પિટલે પૂગ્યો, ખારીસિંગ નો ખાધી, ત્યાં યારું બહાર આવ્યો. ખારીસિંગ ક્યાં? ત્યાં ડોક્ટર પકડી લીધો. એને ખારીસિંગ નું વ્યસન થઈ ગયેલું. વ્યસન થાય ને તો પકડાઈ જાવ. એટલે ગમે એનું વ્યસન ન કરતા સાહેબ, એવું છે. હા, શોખ થાય કારક તો પી લેજો થમ્સઅપ, એટલે બંધ થઈ ગઈ હવે તો. એ તો પીવાનું કહેતો નથી ના, વ્યસન ન કરતા કોઈ જિંદગીમાં. યુવાનો ખાસ કહું, અત્યારે મોટી મોટી કોલેજોમાં કોલેજન છોકરાઓ ડ્રગ્સના હવાલે ચીડ્યા છે. એવા ધનવાન થવાની જરૂર નથી કે તમારા સંતાનોમાં ખોટા લક્ષણ આવે. યુવાની ખતમ થઈ ગઈ છે, એમાં જુવાની ના આવે. આ વ્યસન એવા છે તમારી અંદરથી પુરુષ તત્વ ખતમ કરી નાખે, નપુસકતા લાવે, પછી કંટાળીને ઈનો યુવાન આપઘાત કરે. એટલે પગે લાગીને કહું તમારા ભાઈ તરીકે કે યુવાનો વ્યસન ન કરતા. વ્યસન કરજો ધર્મનું. રાણા પ્રતાપ જેવું વ્યસન કરજો, ભગતસિંહ જેવું વ્યસન કરજો, આવા મહાપુરુષો જેવું વ્યસન કરજો કે એનાથી રાષ્ટ્ર ને તમારું કુટુંબ બે રૂડું લાગે. તમારું પગલું તમારા ગામનું ગૌરવ બને, તમારું ડગલું રાષ્ટ્રનું ગૌરવ બને. એવું તાજા તાજા બે પરણેલા બે બેઠા હતા ને બે વાતો કરતા હતા. લગભગ ઘૂઘુ જ પેલા બોલે કે સાંભળો છો? હા. કેમ સાહેબ ભાગ્યા? બેહો ને. એ સાહેબ બેહો બેહો બેહો, મારા હમ બેહો, બે જાઓ તમે બે જાઓ. હકીકત કહો, બેહો મારા હમ. ના ના બેહાય એમાં, આપણું ઘરનું ઘર છે, બે જાઓ. સારું છું આને હમ પાડ્યા. ગઈ કાલે જ એક ભાઈ મેં હમ દીધા હતા તો હાલવા મળ્યો. ન્યાલી ઉભો કે તું ક્યાં બાપનો દીકરો? આ માયના એનું તાળી તો પડે છે. ખૂબ સારી સેવા કરે છે બાપકે, ધન્યવાદ. ગામની રક્ષા કરે છે.
બે જણા બેઠેલા. એટલે પતિએ શરૂ કર્યું, એક વાત કહું કે કયો ને, આપણે લગ્ન થયા હજી 5 દિવસ થયા ને, હા, જીવનની શરૂઆતમાં મારામાં જે ખામી હોય મારે તમને કહી દેવી જોઈએ. કે કહી ગયો ને, આપણે જોઈને હક પણ કર્યું કે હા હું તમને જોવા આવ્યો, તમે મને જોયા, કે હા તું ચેતરાઈ ગઈ થોડો. શેમાં? કે આ દાંત છે ને એ ઓરિજિનલ નથી, મારી ઉંમર સુધી થઈ ગઈ હતી, તો બધું પ્લાસ્ટિક સર્જરી અને બ્યુટી પાર્લર, એટલે હું યુવાન લાગુ છું. મારી ખરી ડેટ તો આ છે, અને આ દાંત નથી, સોગઠા છે, એમ કે ડબડીને ડાબલા બારા કાઢ્યા. તેની પત્ની કીધું કે આમાં શું વાંધો, એ તો હોય થતું એમ થાય, હવે ગોઠવાઈ ગયો, હવે શું છે કે આ તો મારે કેવું છે, કાંઈ વાંધો નહીં, તમે છેતરાઈ ગયા. કે કેમ? તમે આ રેશમી વાળ જો છો ને, એ વાળ નથી, ત્યાં વીગ છે, ત્યાં હાવ ટોપો હતો. બોલો, હાવ ટૂંકો, હાવ એટલે કોણ કોને છેતરાઈ નક્કી. આ રોટલી આ કોઈ રીતે ખાઈ શકતો નથી, રોટલી થાળી. આમ જ્યાં રોટલી તોડીને વાળ આવ્યો અને મેળ્યો ખીજાવા, આખું છે કોડિયું છે, આ વાળ આવ્યો રોટલીમાં. એટલે બોલે બેને કીધું કે મૂકી જો ને એક બાજુ, હું બનાવું જ છું, બીજી આપું છું. એટલે બીજી રોટલી રાહે રહેવાનું મારે, અને આ રોટલી ફેંકી દેવાની. તો હું ક્યાં તમને કઈ કહું છું, ખોટા શું કામ રાયડું નાખો? એટલે સાંભળવાની તેવડ ન હોય તો ભૂલ ન થવી જોવે. હા હા, હું હે કરશો બેન કે પણ તમને પગે લાગો? પગે નથી લાગવું. વાળ આવ્યો કેમ? આ ગરમી છે, મારો જ હાથ આમ વયો ગયો છે, મારો જ વાળ છે. તારો વાળ હોય તો ખાઈ દે વાળો. પણ હું ક્યાં તમને ખાવાનું કહું? આ પાડોશી સાંભળે, એનો તને ભય લાગે, મારો ભય નહીં. એટલે હું તમને પગે લાગુ છું, મારો વાળ છે, તારો વાળ તો ખાઈ દે વાળો. પણ હું ક્યાં કહું છું? નહીં ચાલે આવું. પછી બેને વેણનું હેઠું મૂક્યો અને બાજુમાં આવીને બેહી ગઈ. ક્યારની કહું મારો વાળ છે. કેટલા બદલી ગયા. આની આ વ્યક્તિ પહેલી વાર જોવા આવ્યા ત્યારે કેટલા લટુડા પટુડા કરતો હતો. અને આની મોમ, આની મમ્મી એ તો એવું કહેતી, મારો દીકરા લાખોમાં એક જોયો, લાખોમાં એક. ખોટી નો હાવ. અમારી ભેગી મમ્મી છે, તારી વાત નથી. હા મુજો માં એ આમ બોલી કહેતી હતી, હું તને નથી કહેતો. એ બોલી ને વર્ડ કહેતી. એની મમ્મી ને બધા જોવા આવ્યા તેથી કેવડી મોટી મોટી વાતો કરતા. મારો દીકરો લાખોમાં એક, મારા દીકરાને ઇંગ્લિશ સિવા ફાવતું નથી. અહીંયા આવ્યા પછી ખબર પડી ઇંગ્લિશ સિવા ફાવતું નથી આને. અને હું ક્યારની કહું આ મારો વાળ છે, મારો વાળ છે. અને ગુગુ અત્યારે તમને મારો વાળ ગમતો નથી ને, સાંભળી લેજો. તેથી આજ વાળ ઉપર તમે ગીત ગાતા હતા, એ રેશમી ઝુલ્ફે ને શરબતી આંખે. આ તારો પ્રેમ ક્યાં મરી ગયો? આવો પ્રેમ તો વાળ ની અંબોડો આવ્યો તો ગળકી જાય, તો ઓલો ખાઈ ગયો. બોલો જો, રાવણે અતિ તપ કર્યું, એટલો બધો શક્તિશાળી બન્યો. ભગવાન શિવનો એકલો તો શિષ્ય મહાદેવને ભજે રાવણ. સાહેબ ભગવાનની મહાદેવની પૂજા કરતો હોય, કમળ ચડાવતો હોય અને મંત્રો બાકી રહી જાય અને કમળ ખૂટી જાય તો પોતાના માથા કાપી કાપીને શિવને કમળ પૂજા મળે ચડાવવા. એનાથી જો શિવ રાજી ન થાય તો આતરડા કાઢી નાખે સરો મારીને. એ આતરડાનું વાદ્ય બનાવી, ત્યારથી શબ્દ આવ્યો રાવણ હથો. એનું વાદ્ય બનાવી અને શિવ સ્તોત્ર ગાય અને સતા શિવ હામું ન જોવે તો એની 20 ભુજાથી આખો કૈલાસ ઊંચો કરી નાખે. આ તાકાત રાવણ. અને પછી તો મહાદેવ એટલા બધા એની પર પ્રસન્ન થયા કે સાબાશ રાવણ સાબાશ.
હવે તારે કૈલાસ આવવાની જરૂર નહીં. તારે જ્યારે પૂજા કરવી હોય ત્યારે મને યાદ કરજે, હું કૈલાસથી લંકા આવીશ. અને જ્યારે જ્યારે મહાદેવની પૂજા કરવાનું મન થાય ત્યારે મહાદેવ કૈલાસથી લંકા આવે અને રાવણ એની પૂજા કરે. બ્રહ્માજી પૂછી પૂછીને લેખ લખે. આનું એને અભિમાન આવ્યું કે હું લંકેશ, હું હુકમ કરું ત્યારે શિવા હુકમ નહીં, પ્રાર્થનાને હુકમ મળ્યો માનવા. હું જ્યારે કહું ત્યારે શિવને આવવું પડે. હું કહું ત્યારે બ્રહ્માને મને પૂછ્યા વગર લેખ ન લખી શકાય. તો બ્રહ્માને શિવ બે મારી મુઠ્ઠીમાં છે. હવે વિષ્ણુ મારા હાથમાં આવી જાય તો ત્રણેય લોકમાં રાવણનો ડંકો વાગી જાય. આવું અભિમાન ઘૂસી ગયું. પછી તો જે મળે એને એમ કે વિષ્ણુને જોયા, એકવાર વિષ્ણુ મારા હાથમાં આવી જાય ને ભૂકા નો કાઢી નાખું તો રાવણ નહીં. આ બધા કે આનું ફટકી ગયું છે. હવે એમાં કોકે કીધું કે મહારાજ અમને પૂછો છો એની કરતા તમે મહારાજ બલિ પાસે જાઓ. મહારાજ બલિ એના પિતા વિરોચન અને વિરોચનના પિતા ભક્ત પ્રહલાદ, પ્રહલાદના દીકરાનો દીકરો થાય બલિ. આ યુવાનો આગળ આ વાત એ માટે કરું કે અમુક ખબર જ ન હોય સાહેબ. ઘણી બધી એવી કથાઓ છે, આપણે વાર્તાઓ. આપણે મીરાબાઈનું બધાએ નામ સાંભળ્યું, રાણા પ્રતાપનું નામ સાંભળ્યું, પણ રાણા પ્રતાપને મીરાબાઈને શું સંબંધ હતો એ કોઈને ખબર નથી. આપણે એમ કહે છે કે રાણોજી દ્વારકા મીરાબાઈને તેડવા ગયા, પણ કયો રાણોજી? ખુદ રાણો પ્રતાપ. મહારાણા પ્રતાપના સગા મોટી માં છે. મહારાણા પ્રતાપના સગા મોટી માં. મોટા રાણા ભોજ, એ રાણા ભોજના અર્ધાંગના એટલે મીરાબાઈ. ઈથી નાના રાણા આદિત્ય ઈ ખટપટિયા હતા. એને મીરાબાઈને બહુ દુઃખ દીધું. શું કામ? કે મીરાબાઈ વયા જાય, મારા ભાઈ એકલા થઈ જાય, એને કોઈ સંતાન ન થાય એટલે સીધી ગાદી મને મળે. આ લાલચ, આ રેકોર્ડિંગ થાય છે. રાણા વિક્રમે બહુ એને હેરાન કર્યું. પછી મીરાબાઈ દ્વારકા, આખી બહુ સરસ કથા છે. દ્વારકા વયા જાય છે, અહીંયા દુશ્મનો ચડાઈ કરે છે, રાણા ભોજનું અવસાન થાય છે, પાછા રાણા વિક્રમ ગાદીએ બેસે છે, પાછી દુશ્મનોની ચડાઈ થાય અને પાછા રાણા વિક્રમનું મૃત્યુ થાય. ચિત્તોડ જીતી લે છે. અને ત્યારે રાણા પ્રતાપ, મહારાણા પ્રતાપના પિતાજી રાણા ઉદયસિંહ, એની ઉંમર 10 વર્ષની હોય છે અને એના કક્ષમાં એ સૂતા હોય છે. ત્યારે એ જ ચિત્તોડના દાસી પન્ના થાય, એનો એક દીકરો 10 વર્ષનો હોય છે. ઉદયસિંહને અને એના દીકરાને બેને જ્ઞાન આપી દે છે દાસી. જેવો સમર્પણ તો જોવા દેશના નાનામાં નાના માણાના. રાણા ઉદયસિંહને જે પથારી હતી એની જગ્યાએ પોતાના પેટના દીકરાને સુવડાવી દે છે અને ઉદયસિંહને લઈ અમરકોટ વયા જાય છે. અહીંયા એના દીકરાનું બલિદાન દેવરાઈ જાય છે અને પછી ઉદયસિંહને ત્યાં મોટા કરે, ઉદયસિંહને ત્યાં પરણાવે અને મહારાણા પ્રતાપનો જન્મ ત્યાં થાય. અને ઈ રાણા પ્રતાપ 15 વર્ષના થાય, 5 વર્ષના થાય પછી પાછી ચડાઈ કરે અને પછી રાણા ઉદયસિંહ પાછું ચિત્તોડ પાછું લે અને પછી જે બીજું નગર બનાવ્યું એ ઉદયસિંહે જે બનાવ્યું એના ઉપરથી ઉદયપુર. જેના પરિવારમાં મીરા જેવી ભક્તિ પડી હોય ને એ કુટુંબમાં વીરવર પુરુષ મહારાણા પ્રતાપ જેવો જન્મે. પાયામાં ભક્તિ છે. આ નરું સત્ય. એમ રાવણ એ બલિને વિષ્ણુએ કીધું રાવણને કે બલિને વિષ્ણુને બહુ હમણાં સારો સંબંધ છે, પાતાળ લોકનું રાજ આપ્યું છે. માં લક્ષ્મીએ બલિને ભાઈ માન્યો છે. પહેલી વેલી રાખડી બેનો કોઈએ ભાઈને બાંધી હોય તો માં લક્ષ્મીજીએ બલિ રાજાને રાખડી બાંધી. ત્યારથી આપણે અહીંયા બોલવામાં આવે દાદા, રક્ષેન બંધો રાખડી બલિ રાજાની રાખડી. એ કથા મારે નથી આવું. પણ રાવણને કીધું હવે સાંભળજો વાત, હવે ચાલુ થાય સાહેબ 2 મિનિટ. હજી ઓલી સિંટુ તો ત્યાં બેઠી જ છે એટલે કહું કોઈ ઉતાવળ ન કરતા.
કારણ આનંદ એને જ કહેવાય કે જે એક વાત પૂરી ન થાય તો બાજુમાં એક નવી વાત યાદ આવી જાય, મૂળ વાત પડી રહી, પછી એનો અર્થ નથી કે હું ભૂલી ગયો, પણ આ પ્રસંગ યાદ આવ્યો એટલે કહું. રાવણને કીધું બલિને ભગવાન વિષ્ણુને હમણાં બહુ સારા સંબંધ છે એમ કે હા, અને હવે પાતાળ લોકમાં રાવણ આવે છે. સાંભળજો, બલિના દરવાજે આવીને રાવણ છે એ અવાજ કરે છે, બલી બહાર આવ, બલી એ બલી. હું તો એટલું જ બોલું, એને તો 10 મોઢા કેવું બોલતો હોય છે, એ બલી બહાર આવ. મહારાજ બલીને થયું કે આવ્યો કોણ? આમ જ્યાં ડેલીનો દરવાજો ખોલે છે તો લંકેશ ઉભા છે, અને મહારાજ બલી કારણ કે ભગવાન વિષ્ણુના ઉપાસક બનેલા છે, માં લક્ષ્મીની પરમ ઉપાસના છે, એટલે વિવેકથી બલી ઉભા ભરાયેલા છે. આવીને સન્માન કરે છે, આઈએ લંકેશ, પધારો. લંકેશ પધારવું નથી. અરે મહારાજ આપ આવ્યા છો તો પધારો, મારું આંગણું પાવન થાય, આપ પધારો. ના બલી, વિષ્ણુ ક્યાં છે? પણ મહારાજ પધારો તો ખરા. નાય, વિષ્ણુ ક્યાં છે કેને? ત્યારે બલી બોલ્યા કે હે રાવણ ધીરો, તું હજી કાલ આવ્યો, એક દી આ બલી ધરતીનો માલિક હતો, ભલા બાળા કોઈથી હા નતો લેવા દેતો, પણ સાંભળી લે, જ્યારથી વિષ્ણુનો ભેટો થઈ ગયો ને ત્યારથી આમ જો ગા જેવો થઈ ગયો છે. આવું રાવણને ઘણાએ સમજાવેલો. એના મામા મારીસને મૃગલો બનાવવાનો હતો ને, કે તમારે હોનાનો મૃગ બની અને સીતાજી પાસે જવાનું છે, એટલે મામા તમે જાઓ. ત્યારે એને કીધું મારીસે કે હે ભાણિયા ભાઈ, રામને કોઈ દી જોયા? કે ના. તો ભાણિયા ભાઈ રહેવા ગયો તો સારું. કે કેમ? તા કે હું, મારો ભાઈ સુબાહુ અને મારી મા તાડકા, અમે ત્રણેય ઋષિઓના યજ્ઞ, વિશ્વામિત્રનો યજ્ઞ ભંગ કરવા ગયા, અને રામ તેથી બાળક હતા, અને એ રામે એક બાણ માર્યું ને ત્યાં મારા બાનો અને મારા ભાઈનો ગોબો ઉપાડી લીધો, અને મારું હજી ક્યાંક કામ હશે, મને ફણા વગરનું બાણ માર્યું ને તો ન્યાલી લંકા શીખી દીધો હતો. આ તેદુનો કડ ભાંગલો જો અહીંયા ટેસ્ટથી પીડ્યો, અને હજી વાહ આવે ને કાંઈક પવનનું પાંદડું ખખડે ને તોય મને એમ થાય રામ આવ્યા, એટલે હું રામથી બીવ છું. માટે ભાણિયાભાઈ, રાવણભાઈ, તમે માની જાઓ અને આ ધંધો ન કરો તો સારું. રાવણે શું કીધું ખબર? સલાહ દેમાં નકર હું માર નાખી તને. એટલામાં જ મારીસે નક્કી કરી લીધું કે આ પાપીના હાથે મરવું એની કરતા મૃગલો બની રામના હાથે મરું તો મારું કલ્યાણ થઈ જાય. આ વાત છે. એમ આયા બલીએ કીધું કે રાવણ તને પગે લાગીને કહું, મારે તમને હસાવા છે, પણ આ વાત નીકળી ગઈ છે એટલે સાહેબ 1 મિનિટમાં મારે વાત પૂરી કરવી છે. અને આવી વાતો હાસ્ય તો બહુ મળી જાય બાપ, પણ આવી વાતો ક્યારેક નીકળે. શું કામ? આપ જેવા ગુણીજન વર્ગ બેઠા હોય, આવા સંતોની હાજરી હોય, અને આવી એક હાથી વાત ન કરું ને તો માયો નગુણો કહેવાય ભલા માણા. એટલે આ વાત લીધી છે બાપુ, એટલે ગમે છે આપ જેવા બધા ઉપસ્થિત હો, આવા ગુણીજન વર્ગ બેઠા, મારી પાઘડીઓ બેઠી, હજી મારી માતાઓ બેઠા. મહારાજ બલી કહે છે રાવણને, લંકેશ એક દિયા બલી આ પૃથ્વીનો માલિક હતો, પણ છતાં હવે મહારાજ તમારે વિષ્ણુ જોવા હોય તો હાલો હું તમને દેખાડું. એમ કરીને અંદર લઈ ગયા. ત્યાં થોડાક પટારા પીડ્યા હતા. સાંભળજો, છે તો અડધી જ મિનિટની વાત. હવે સાંભળજો, પટારા પડ્યા હતા. એમાંલી બલીએ કીધું કે મહારાજ રાવણ, આમાં એક પટારો ખોલો. આમ પટારો ખોલ્યો ને તો પટારામાં એક ગોળ ચક્ર પડ્યું હતું. પટારો બહુ મોટો હતો, એ પટારામાં એક ગોળ ચક્ર પડ્યું હતું. એટલે બલીએ કીધું કે આ ચક્ર બારું કાઢો તો. એટલે રાવણે પટારો ખોલ્યો, ચક્રને બહાર કાઢવા. હવે 20 ભુજાએની કૈલાસ જેને ઊંચો કર્યો હોય એમાં કેવડી તાકાત હોય. એ ચક્ર લીધું પણ ચક્ર હલ્યું નહીં. રાવણે બીજો હાથ નાખ્યો, ચક્ર ન હલ્યું. ખુદ રાવણ પટારામાં ઉતર્યો અને 20 ભુજાઓથી તાકાત કરી પરસેવો વળ્યો પણ ચક્ર હલ્યું નહીં. અભિમાન ઓગળી ગયું. રાવણ બહાર આવ્યો, કપડા ખખેતો. કા રાવણ શું થયું? કે બધું ઘેરે ગયું. આ છે હું એટલે જ કહું છું રાવણ,
સમજી લંકા ભેગો થઈ જા. વિષ્ણુને ગોતવા જેવું નથી. કે પણ આ છે હું ઈ તો કે તાકે હવે તો રાવણ બીજું સાંભળી લે. ઈ વિષ્ણુ જ્યારે માનવ બની ધરતી ઉપર આવે તારે જે કરવું એ કરજે. અને ત્રીજી વાત કે રાવણ વિષ્ણુને જે કહેવું હોય કે જે તારો વાળ વાકો નહીં થાય, પણ એના ભક્તનો સાળો કરતો નહીં, નહીતર નહીં મૂકે. મતલબ સાંભળી લે, આ ચક્ર છે ને બીજું કાંઈ નથી. મારા દાદા પ્રહલાદ એના પિતા હરણાકશનું નામ સાંભળ્યું કે હા, એના કાનનું કુંડળ છે આ. મારા દાદા હરણાકશ છે ને એના કાનનું કુંડળ છે આ. ખોલ બીજો પટારો, બીજું કુંડળ એમાં પડ્યું. તો હવે રાવણ વિચાર કરી લે કે એના કાનનું એરિંગ, એના કાનનું કુંડળ જો આવું હોય તો એના માથાનો મુંગટ કેવો હશે એ જો પડ્યો જોઈ લે. એના બાજુ બંધ કેવા હશે. એટલું નહીં રાવણ, એનું બખ્તર કેવું છે. અરે છોડ રાવણ, એના હાથની ગદા કેવી છે. ઓહો, એટલે જ કહું રાવણ, મારા દાદા પ્રહલાદને એને ખૂબ દુઃખ દીધું, કારણ કે એ વિષ્ણુના ભક્ત હતા. અને છેલ્લે થપ થગાવ્યો અને ત્યારે કીધું કે લે ભરબત. તેથી મારા દાદા રડતા રડતા કીધું પિતાજી હવે આગળ ન વધો તો સારું. છતાં દયા ન કરી અને થંભને બથ ભરી અને એમાલી વિષ્ણુ પ્રગટા નરસિંહ રૂપ ધારણ કરી એ આ કુંડળના પહેરનારને ઓળે પકડ્યો, ખોળામાં નાખી અને પોતાના આંગળાથી ચીરીને વિષ્ણુ હાલતા થઈ ગયા હતા. આ માયલું તારામાં બળ ખરું? તાકે ના. તાક તો લંકા ભેગા થાવ, માનવ બનીના ધરતીમાં આવે ને પછી તમારે કઈ જે સાળો કરવો એ કરજો.